એક રાજ્યમાં ઇન્દ્રજીત નામના એક રાજા રાજ કરતા હતા. રાજા ઇન્દ્રજીત ખૂબ જ દયાળુ અને પ્રજાપ્રેમી હતા. એમણે ક્યારેય કોઈને ફરિયાદનો મોકો નહોતો આપ્યો. એમના રાજ્યમાં એક વાત ખૂબ જ પ્રખ્યાત હતી કે રાજા પોતાના દરવાજે આવેલા કોઈ પણ માણસને ખાલી હાથે પાછા ન મોકલતા. એક દિવસ રાજાના દરબારમાં એક માણસ આવ્યો. એણે આવીને રાજાને પ્રણામ કર્યા અને કહ્યું કે મહારાજ, મેં સાંભળ્યું છે કે જે કોઈ તમારી સમક્ષ આવે છે તો તમે એને ખાલી હાથે પાછા નથી મોકલતા. રાજાએ કહ્યું, હા એમ જ છે. તો એ માણસે કહ્યું કે મહારાજ, જો એવું હોય તો હું 3 દિવસ તમારી આ રાજગાદી ઉપર ના બેસી શકું? 3 દિવસ તમારી આ રાજગાદી તમે મને ન આપી શકો? મને તમારી ગાદી આપી દો અને 3 દિવસ સુધી બેસવા દો અને તમે મહેલમાં જઈને 3 દિવસ આરામ કરો. હું ગાદી ઉપર બેસીને શાસન ચલાવીશ. રાજા તરત જ સિંહાસન ઉપરથી નીચે ઉતરી ગયા અને એમના દરબારમાં હાજર બધા મંત્રીઓ અને દરબારીઓને આદેશ આપ્યો કે આજથી બરાબર 3 દિવસ સુધી આ માણસના આદેશોનું પાલન કરવાનું. અને રાજાએ તે માણસને એમની ગાદી ઉપર બેસાડી દીધો અને પોતે પોતાના મહેલમાં ગયા. એ માણસ 3 દિવસ સુધી રાજગાદી ઉપર બેઠો. ચોથા દિવસે રાજા ઇન્દ્રજીત તેની પાસે આવ્યા અને કહ્યું કે ભાઈ, તમે 3 દિવસ સુધી આ સિંહાસન ઉપર બેઠા છો અને હવે સિંહાસન ઉપરથી નીચે ઉતરો અને તમારો રસ્તો માપો. આટલું સાંભળીને તે માણસે કહ્યું કે રાજન, હું તમારી ઉદારતાની કસોટી કરવા માટે આવ્યો હતો. ખરેખર મેં તમારા વિશે જે સાંભળ્યું હતું એના કરતા પણ ઘણું બધું મને મળ્યું છે અને તમે ખરેખર ઉદાર રાજા છો. પણ હું આ ગાદી ઉપર 3 દિવસ બેઠો છું અને 3 દિવસ બેઠા પછી હવે મારો ઈરાદો બદલાઈ ગયો છે. મારું મન આ સિંહાસન ઉપરથી ઉતરવા નથી માંગતું. આખી દુનિયા તમને ભગવાનનો અવતાર માને છે. હું તમને વિનંતી કરું છું કે આ સિંહાસન, આ રાજ્ય મને ભગવાનના નામે દાન કરી દો. જ્યારે રાજા ઇન્દ્રજીતે એની આ વાત સાંભળી તો એ હસતા હસતા એટલું જ બોલ્યા કે આ રાજગાદી અને આ રાજપાટ હવે તારું, આજથી તમે સંભાળો. આટલું કહીને રાજા ઇન્દ્રજીત પોતાના મહેલમાં પાછા આવી ગયા અને આવીને રાણીને બધી વાત કરી. રાણી પણ નેકદિલ અને પતિવ્રતા નારી હતી. એણે કહ્યું કે મહારાજ, કાંઈ વાંધો નહીં, તમને જે યોગ્ય લાગ્યું એ મને માન્ય છે. હવે રાજા અને રાણીને 2 પુત્રો હતા. રાજા અને રાણીએ તેમના 2 પુત્રો સાથે રાજમહેલ છોડ્યો. પણ રાજમહેલ છોડ્યો તે પહેલા એમની જીભ ઉપર એક પણ ફરિયાદ નહોતી. રાજાને ભગવાનમાં ખૂબ જ વિશ્વાસ હતો. રાજા મનમાં વિચાર કરે છે કે ભગવાનના મનમાં મારા વિશે કંઈક બીજું જ છે. એટલે રાજા અને રાણીએ પોતાના 2 પુત્રોને સાથે લઈ રાજપાટ અને રાજ્ય બધું છોડી દીધું અને ચાલી નીકળ્યા. જેમ રાજા હરિશ્ચંદ્ર
અને તારામતી રાજપાટ બધું મૂકીને ચાલી નીકળ્યા હતા. એમ રાજા ચાલતા ચાલતા વિચાર કરે છે કે કાલ સુધી મારા માટે 100 હાથી ઘોડાઓ તૈયાર રહેતા હતા. આજ મારે પગપાળા ચાલીને જવું પડે છે. પણ ઈશ્વરને કદાચ આજ મંજૂર છે, અને જે ઈશ્વરને મંજૂર છે એ મને પણ મંજૂર છે. કાલ સુધી હજારો સેવકો મારા સેવક બનીને ઉભા રહેતા હતા, અને આજે ખબર પૂછવા વાળું પણ કોઈ નથી. પણ આવી પરિસ્થિતિમાં પણ રાજાએ ફરિયાદનો એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહોતો. પગપાળા મુસાફરી કરીને તે ચાલતા ચાલતા ખૂબ જ થાકી ગયા હતા. રાજા અને રાણીથી બે નાના પુત્રોનું દુઃખ સહન નહોતું થતું, પણ બંનેને ભગવાનમાં પૂરો વિશ્વાસ હતો. થોડા દિવસો સુધી આ રીતે પગપાળા મુસાફરી કરી અને તેઓ એક નગરમાં પહોંચ્યા. ત્યાં એક ધર્મશાળા હતી, અને ધર્મશાળામાં શરણ લીધી. એ નગરની બહાર એક મોટા સોદાગરનો કાફલો આવીને રોકાયો હતો. એટલે સોદાગર ઘોડા ઉપર બેસીને ત્યાં ફરી રહ્યો હતો, અને ત્યાં ધર્મશાળા તરફ આવ્યો, જ્યાં રાજા અને રાણી તેમના બે પુત્રો સાથે રોકાયા હતા. હવે જ્યારે સોદાગરની નજર રાણી ઉપર પડી, ત્યારે એ સમજી ગયો કે આ સ્ત્રી કોઈ ઊંચ પરિવારની છે. પણ રાણીનું રૂપ જોઈને સોદાગર મોહિત થઈ ગયો, અને તેણે મનમાં નક્કી કરી લીધું કે આ સ્ત્રી સાથે હું લગ્ન કેમ ના કરી લઉં. એટલે સોદાગર રાજા પાસે ગયો અને કહ્યું કે શ્રીમાન, હું એક વેપારી છું. મારો કાફલો શહેરની બહાર રોકાયેલો છે. મારી પત્નીને સંતાન થવાનું છે. પ્રસૂતિનો સમય છે, અને આ સમયે તેની સંભાળ રાખનાર કોઈ સ્ત્રી નથી. તમે દયાળુ માણસ લાગો છો. શું તમે તમારી પત્નીને થોડી વાર મોકલી શકો છો? કદાચ એમના કારણે મારી પત્નીની પીડા ઓછી થાય. બાળકનો જન્મ થતા જ હું તમારી પત્નીને પાછી અહીં મૂકી જઈશ. સોદાગરની વાત સાંભળીને રાજા અને રાણીને દયા આવી. રાજા કહે છે કે મને એમ લાગે છે કે આ માણસ સાચું બોલી રહ્યો છે. એની પત્ની પ્રસૂતિની પીડામાં છે, અને એની પાસે કોઈ સ્ત્રી નથી. એને સ્ત્રીની ખૂબ જરૂર છે, અને પરિસ્થિતિ આપણી પણ ખરાબ છે. આવી પરિસ્થિતિમાં પણ આપણે કોઈના કામમાં આવી શકીએ, એ તો આપણા માટે સૌભાગ્યની વાત છે. માટે હે રાણી, હવે વિલંબ ના કરો, અને ભગવાન ઉપર વિશ્વાસ રાખીને તમે એની સાથે જાઓ, અને એની પત્નીને આ હાલતમાં મદદરૂપ બનો. એ સમયે વેપારી સાથે જવા માટે રાણી તૈયાર થયા. એટલે સોદાગરે કહ્યું કે મારો કાફલો શહેરથી થોડોક દૂર છે, અને મને અહીં આવ્યાને ઘણો સમય થઈ ગયો છે. એટલે મારી પાછળ મારા ઘોડા ઉપર બેસી જાઓ, જેથી કરીને આપણે વહેલામાં વહેલી તકે મારા કાફલા સુધી પહોંચી શકીએ. પછી સોદાગરે તેના કાફલાને કૂચ કરવાનો ઈશારો કર્યો,
અને તેણે ઘોડાને એક બાજુએ દોડાવી દીધો. રાણીને આ બધું જોઈને સોદાગરની નિયતની જાણ થઈ ગઈ. રાણીએ બચાવો બચાવોની બૂમો પાડી, પણ ત્યાં કોણ સાંભળે? એ સોદાગરને રાણી ઉપર દયા ન આવી અને તેણે રાણીને ઘોડા ઉપર બેસાડીને તે લઈ ગયો. ઘણો સમય વીતી ગયો. રાણી હજી પાછા ન આવ્યા એટલે રાજા ઇન્દ્રજીતને ચિંતા થવા લાગી કે ઘણો સમય થઈ ગયો છે, મારી પત્ની હજી સુધી પાછી કેમ નથી આવી? એટલે રાજા બંને પુત્રોને સાથે લઈને રાણીને લેવા માટે જાય છે. તેઓ નગરની બહાર જાય છે. સોદાગરના કાફલાને શોધવાની ઘણી કોશિશ કરી, પણ કાફલો ક્યાંય મળ્યો નહીં. એટલે પછી રાજાએ ઉત્તર દિશા તરફ ધૂળ ઉડતી જોઈ અને અનુમાન લગાવ્યું કે કાફલો એ જ દિશામાં ગયો છે. એટલે રાજા પણ એ જ દિશામાં બંને દીકરાઓને લઈ અને ચાલી નીકળ્યા. થોડાક આગળ જતા રાજા રસ્તો ભટકી ગયા અને એમની સામે એક વહેતી નદી આવી. હવે આગળ જવું હોય તો નદી પાર કરવી પડે. આમ તેમ જોયું, કોઈ નાવવાળો મળી જાય, પરંતુ ત્યાં કોઈ નાવવાળો હાજર નહોતો. એટલે રાજાએ થોડીક વાર વિચાર કર્યો અને પછી મોટા પુત્રને એ નદીના કિનારે બેસાડ્યો અને નાના પુત્રને એમના ખભા ઉપર બેસાડી અને સાહસ કરીને નદીમાં ઉતરી ગયા. રાજાએ વિચાર કર્યો કે પેલા નાના પુત્રને નદી પાર મૂકી આવું અને પછી પાછો આવી અને મારા મોટા પુત્રને લઈ જાઓ. પરંતુ માણસ કંઈક બીજું વિચારે છે અને થાય છે કંઈક બીજું. નાના દીકરાને ખંભા ઉપર ઊંચકીને મુશ્કેલીથી આમ બરાબર નદીની વચ્ચે પહોંચે છે. ત્યાં જ મોટા પુત્રની ચીસ રાજાના કાને પડી. રાજાએ પાછળ ફરીને જોયું તો એક જંગલી રીંછ તેમના પુત્ર ઉપર હુમલો કરવા જઈ રહ્યું હતું. ભયભીત થઈ ગયેલા રાજાથી ગભરામણના કારણે ખંભા ઉપર બેઠેલો નાનો પુત્ર હાથમાંથી છટકી ગયો અને નદીમાં તણાઈ ગયો. અને હવે રાજા જેમ તેમ કરીને નદીના કિનારે પહોંચે છે, પણ એ પહેલા તો જંગલી રીંછ પોતાના મોટા પુત્રને ખેંચી ગયું. રાજા વિચાર કરે છે કે હે ભગવાન, મારા મોટા દીકરાને રીંછ લઈ ગયું. નાનો પુત્ર નદીમાં ડૂબી ગયો. રાણી મારાથી છીનવાઈ ગઈ. હવે આ સ્થિતિમાં રાજા ખૂબ જ દુઃખી થાય છે. પછી તેઓ આગળ ચાલે છે અને ચાલતા ચાલતા તે બપોરના સમયે એક નગરમાં પહોંચે છે. જ્યાં નગરમાં પહોંચ્યા ત્યાં રાજાએ જોયું કે ખુલ્લા મેદાનમાં લોકોનું ટોળું એકઠું થયું હતું. મોટી ભીડ જોઈને રાજાને આશ્ચર્ય થયું અને સત્ય જાણવા માટે તેઓ નીકળ્યા. હવે વિધિનું વિધાન કેવું છે? એ જ નગરના રાજાનું એક દિવસ પહેલા અવસાન થયેલું અને એ નગરનો એક રિવાજ હતો કે શહેરના દરબારીઓ અને મંત્રીઓ એક મેદાનમાં ભેગા થતા અને એક ગરુડ પક્ષી
ઉડતું ઉડતું જે કોઈના માથા ઉપર જઈને બેસે તેને રાજા માની લેવામાં આવતો એવો નિયમ હતો. પરિવાર બાદ વંશ પરંપરાગત રાજા બને એવો નિયમ નહોતો. આવો એ રાજ્યનો નિયમ હતો. એટલે જ લોકોનું ટોળું ત્યાં ભેગું થયું હતું અને ત્યાં સુધી એ ગરુડ કોઈના માથા ઉપર બેઠું નહોતું. એ આકાશમાં જ ઉડી રહ્યું હતું. હવે રાજા ઇન્દ્રજીત જેવા નજીક ગયા કે તરત જ ગરુડ એમના માથા ઉપર આવીને બેસી ગયું. પ્રજા, બધા માણસો, મંત્રીઓ દોડતા દોડતા આવ્યા અને હાથ જોડીને ઇન્દ્રજીતને રાજા તરીકે સ્વીકારી લીધા. બધા એમને પ્રાર્થના કરવા લાગ્યા કે ચાલો મહારાજ, હવે તમે આ રાજ્યના રાજા છો. પણ રાજા ઇન્દ્રજીતે કહ્યું કે અરે ભાઈ, મેં પોતે તો પહેલાથી જ રાજપાટ છોડી દીધા છે. હું તો ફકીર છું. મેં તો મારું રાજ્ય છોડીને આ ગરીબી સ્વીકારી છે અને તમે મને રાજા બનાવો છો. રાજાને કોઈ પણ પ્રકારની રાજપદની ઈચ્છા નહોતી. દરબારીઓ અને મંત્રીઓ સમજી ગયા કે આનાથી વધુ સારો રાજા આપણને ક્યારેય નહીં મળી શકે. રાજા ઇન્દ્રજીતે વારંવાર ના પાડ્યા પછી પણ તેઓ માન્યા નહીં અને તેમને રાજાના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા. તેમના માથા ઉપર મુગટ મૂકવામાં આવ્યો અને તેમને મહેલમાં લઈ ગયા અને એમને રાજાના ખાલી પડેલા સિંહાસન ઉપર બેસાડી દીધા. પછી આખા નગરમાં નવા રાજાના આગમનની ખુશીમાં ધામધૂમથી ઘણા દિવસો સુધી ઉજવણી કરવામાં આવી. રાજા પણ મનમાં ભગવાન તરફથી મળેલ રાજગાદીને ઇનામ સમજતા હતા અને એ રાજ કરવા લાગ્યા. પણ રાજા અંદરથી ખૂબ જ દુખી હતા. જ્યારે રાજા એમના પત્ની અને પુત્રોને યાદ કરતા ત્યારે એમની આંખો ભીની થઈ જતી. હવે રાજાના બંને પુત્રો સાથે શું થયું એ જોઈએ. જે પુત્રને જંગલી રીંછ ઉપાડી ગયું હતું તેને રસ્તામાં એક પારધી જોઈ ગયો. તેણે તેનું તીર રીંછ ઉપર છોડ્યું અને રીંછ ત્યાં જ ઢળી પડ્યું અને તેણે રાજાના મોટા દીકરાનો જીવ બચાવી લીધો. બીજી તરફ રાજાના નાના પુત્રને એક માછીમારે બચાવી લીધો અને પોતાના ઘરે લઈ ગયો. સંજોગો વસાત તે પારધી અને માછીમાર બંનેને કોઈ સંતાન નહોતું. એટલે આ બંને રાજાના દીકરાઓને પોતાના સંતાનો માનીને ઉછેરવા લાગ્યા. સમય એની ગતિથી પસાર થયો. એ બંને જુવાન થઈ ગયા અને તેઓ એ જ રાજાની સેનામાં ભરતી થયા જે રાજા એ બંનેના પિતા હતા. બંનેને રાજાના અંગરક્ષક બનાવી દેવાયા. સમય વીતવાના કારણે બંને છોકરાઓનો દેખાવ બિલકુલ બદલાઈ ગયો હતો. એટલે રાજા પણ એમને ઓળખી ન શક્યા કે બંને એમના પુત્રો છે અને એ છોકરાઓ પણ ઓળખી શક્યા નહીં કે સિંહાસન ઉપર બેઠેલી વ્યક્તિ તેમના પિતા છે. પરંતુ તેઓ બંનેને પણ એ ખ્યાલ નહોતો કે તેઓ સગા ભાઈઓ છે.
એ પણ કુદરતનો ખેલ હતો કે બંને ભાઈઓ હંમેશા સાથે રહેતા હોવા છતાં પણ એ ખબર નહોતી કે તેઓ બંને ભાઈઓ છે. હવે રાજા જ્યારે પણ તે બંનેની સાથે વાતો કરતા ત્યારે વાત કરીને રાજાના મનને ખૂબ જ શાંતિ મળતી હતી. હવે જે સોદાગર રાણીનું કપટ કરીને અપહરણ કરી ગયો તો એણે રાણીની સાથે લગ્ન કરવા માટે ઘણી કોશિશો કરી, ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ એ પતિવ્રતા સ્ત્રી એના શરણે ન થઈ. પછી સોદાગર રાણીને એક અલગ રૂમમાં કેદ કરીને રાખતો અને એને કડક દેખરેખ હેઠળ રાખતો. હવે સોદાગર એના કાફલાની સાથે એ જ રાજ્યમાં આવ્યો અને ત્યાં નગરની બહાર રોકાણ કર્યું. અહીંના પ્રથમ રાજાના દરબારમાં તે અવારનવાર આવતો હતો, પણ જ્યારે એને ખબર પડી કે પેલાના રાજા કરતા આપણા નવા રાજા ખૂબ જ ઉદાર દિલ છે, એ સાંભળીને એ સોદાગરે એ મંત્રી દ્વારા રાજાને કેટલીક મોંઘી મોંઘી ભેટો મોકલી અને પછી એ પોતે રાજાને મળવા આવ્યો. પણ રાજા એને ઓળખી શક્યા નહીં, કારણ કે વર્ષોનો સમય વીતી ગયો હતો. એટલે રાજાએ સમજી ન શક્યા કે આ એ જ કપટી માણસ છે જે કપટ કરીને પોતાની રાણીને લઈને ભાગી ગયો હતો. એ પણ ઓળખી શક્યો નહીં કે આ એ જ માણસ છે જેને તેણે સૈત્રો હતો અને એની પત્નીનું અપહરણ કર્યું હતું. સોદાગર રાજાને એના પ્રવાસની ઘણી બધી વાતો કરે છે. સોદાગર અને રાજા વચ્ચે એક જ મુલાકાતમાં મિત્રતા થઈ ગઈ. સોદાગર અને રાજા લાંબા સમય સુધી વાતો કરે છે. ત્યારે રાજાએ સોદાગરને કહ્યું કે મિત્રો, આજની રાત અહીં જ રોકાઈ જાઓ. પણ સોદાગર ના પાડે છે. એટલે રાજાએ સોદાગરને એની મુશ્કેલીનું કારણ પૂછ્યું તો એણે કહ્યું કે મારી પત્ની પાગલ થઈ ગઈ છે અને મારે જાતે એની કાળજી રાખવી પડે છે. તે પાગલ સમાન છે, ગમે ત્યારે ભાગી નીકળે છે. એટલે રાજાએ કહ્યું કે તમે આજે મારા મહેલમાં જ મહેમાન બનીને રહ્યો અને તમારી પત્નીની ચિંતા ના કરો, એની સંભાળની વ્યવસ્થા હું કરી દઈશ. પછી રાજાએ એ બંને જે છોકરાઓ હતા એમને સોદાગરના કાફલામાં જવાનો આદેશ આપ્યો અને એ જ રૂમમાં એ સ્ત્રીને સોદાગરની પત્ની એટલે કે રાણીને રાખવામાં આવી હતી. એના રૂમની બહાર ચોકીદારી કરવા એ બંનેને મોકલી દીધા. અડધી રાત્રિનો સમય થયો ત્યારે જે નાનો હતો એને નીંદર આવવા લાગી. એટલે મોટાએ પૂછ્યું કે ભાઈ, આ સમયે ઊંઘવું યોગ્ય નથી, નહીં તો આ સ્ત્રી ભાગી શકે છે અને રાજા આપણને નોકરીમાંથી કાઢી મૂકશે. એટલે નાનાએ કહ્યું કે ભાઈ, આપણને ઊંઘ ન આવે એવી કોઈ વાર્તા કહી સંભળાવો. એટલે મોટાએ કહ્યું કે તને મારી પોતાની જ કહાની કહી સંભળાવું, એ તું ધ્યાનથી સાંભળ અને મારી કહાની સાંભળીશ તો તને 10 દિવસ સુધી નીંદર નહીં આવે.
આટલું કહીને તેણે કહાની શરૂ કરી કે ભાઈ, હકીકતમાં હું એક રાજાનો પુત્ર છું. મારા પિતાજી એક ધર્મનિષ્ઠ, ન્યાયપ્રિય અને પ્રજાપાલક રાજા હતા. દૂર દૂર સુધી એની ખ્યાતિ હતી. લોકો એમને ભગવાનનો અવતાર માનતા હતા. મારા પિતાજીના દ્વાર ઉપર કોઈ પણ માણસ આવે તો એ ખાલી હાથે પાછો ન ફરતો. અને એક દિવસ એક એવો માણસ આવ્યો અને મારા પિતાજીનું સિંહાસન 3 દિવસ સુધી માંગ્યું. મારા પિતાજીએ આપી દીધું. અને પછી એણે ભગવાનના નામ ઉપર કાયમ માટે મારા પિતાજીનું રાજપાટ અને સિંહાસન માગી લીધું. અને મારા પિતાજીએ આપી દીધું. અને પછી અમે બધું છોડીને મારા પિતાજી, મારી માં અને મારો નાનો ભાઈ, અમે ચારેય જણા રાજ્યમાંથી નીકળી ગયા. ત્યારે એક વેપારી મારી માને છેતરી અને લઈ ગયો. અને પછી અમને એક નદી મળી જ્યાં કોઈ હોડી નહોતી, કોઈ નાવિક નહોતો. એટલે મારા પિતાએ મને કિનારે બેસાડ્યો અને મારા ભાઈને એમના ખભા ઉપર બેસાડી અને નદીના સામા કિનારે મૂકવા ગયા. અને નદીની બરોબર વચ્ચે પહોંચ્યા ત્યારે એક જંગલી રીછે મારી ઉપર હુમલો કર્યો અને મારો નાનો ભાઈ મારા પિતાજીના ખભા ઉપરથી નદીમાં પડી ગયો અને તણાઈ ગયો. એના પછી મને ખબર નથી કે શું થયું, પરંતુ જ્યારે એ જંગલી રીછ મને પકડીને લઈ જતું હતું ત્યારે એક શિકારીએ મને તે રીછથી બચાવ્યો. અને પછી મારું નસીબ મને આ રાજા પાસે લઈ આવ્યું. આટલું સાંભળતા જ જે નાનો ભાઈ હતો એ મોટી પોક મૂકીને રડવા લાગ્યો. અને તરત જ એકબીજાને ભાઈઓ ભેટી પડ્યા. નાનાએ કહ્યું કે ભાઈ, નદીમાં તણાતા તણાતા એક માછીમારે મને ડૂબતો બચાવ્યો. અને પછી બંને ભાઈઓ રડવા લાગ્યા. ત્યારે બંધ રૂમમાં કેદ બેઠેલી સ્ત્રી એ બંને છોકરાઓની માં આ બધી વાતો સાંભળી ગઈ. અને પછી તો એ બે પુત્રો અને માનું મિલન થાય છે. અને પછી બંને પુત્રો એ જ સમયે રાજા પાસે ગયા અને તેમને આખી ઘટના કહી સંભળાવી. રાજાને હજી સુધી ખબર નહોતી કે સોદાગરની કેદમાં રહેલી સ્ત્રી તેમની પત્ની છે અને અહીં મહેમાન બનીને રહેલો વ્યક્તિ એ જ સોદાગર છે જેણે કપટ કરીને પોતાની પત્નીને પોતાનાથી છીનવી લીધી હતી. હવે રાજાને ખબર પડી ગઈ એટલે રાજાએ એ સમયે એ સ્ત્રીને લાવવા માટે સૈનિકો મોકલ્યા. પછી રાણીને રાજમહેલમાં લાવવામાં આવે છે. અને જ્યારે રાજાની નજર રાણી ઉપર પડી ત્યારે રાજા રાણીને પોતાના ગળે લગાવીને ધ્રુસકે ધ્રુસકે રડે છે. બંને પુત્રોને ગળે લગાવે છે અને ભગવાનનો ખૂબ ખૂબ આભાર માને છે. પછી એ સોદાગરને બધી હકીકત ખબર પડી ગઈ એટલે એ ભાગવા લાગ્યો. પરંતુ રાજાના સૈનિકોએ એને પકડી લીધો અને બીજે દિવસે એને મૃત્યુદંડની સજા આપવામાં આવી. હવે જે માણસે રાજા પાસેથી
રાજ સિંહાસનની માગણી કરી હતી અને રાજા ઇન્દ્રજીતે આપી દીધું હતું, એ ખૂબ જ ક્રૂર બની ગયો હતો. એણે પ્રજા ઉપર ઘણા પ્રકારના કર લગાવી દીધા હતા. એના જુલમથી પરેશાન પ્રજા, લોકો, મંત્રીઓ અને દરબારીઓ પણ રાજાથી ખૂબ જ દુખી હતા. તેઓ બધા ઈચ્છતા હતા કે કોઈ રીતે તેઓને તેમના અસલી રાજા મળી જાય, જેથી તેઓ આ અત્યાચારમાંથી મુક્ત થઈ શકે. અને એક દિવસ એક મંત્રીને ખબર પડી ગઈ કે અસલી રાજા એક બીજા રાજ્યમાં રાજા બની ગયા છે. ત્યારે ત્યાંની પ્રજા, મંત્રીઓ અને બધા દરબારીઓ રાજા પાસે આવીને પ્રાર્થના કરે છે કે મહારાજ, તમે ફરીથી પધારો. અને રાજા એમના જૂના સામ્રાજ્યની લગામ પોતાના હાથમાં લે છે. એમના મનમાં પોતાના નવા રાજ્ય પ્રત્યે પણ પ્રેમ જાગી ગયો હતો. એટલે પ્રજાની માગણીને ધ્યાનમાં રાખીને રાજાએ પોતાના બંને પુત્રોને બંને રાજ્યના રાજા બનાવ્યા. જે જુલમી રાજા હતો એનો પણ અંત આવ્યો.